સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એ અંગે છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરના વચનામૃત 301માં આ વાક્ય છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. અહીં યોગ્ય માનવા કહ્યું છે. એ વ્યવહારિક કઠણાઈ પણ હોઈ શકે. ગમે કે ન ગમે પસંદગી નથી. સંભાવે પૂર્વના કર્મો ભોગવી નવા ન બાંધવા એ મુખ્ય બોધ છે. પૂર્વે થઈ ગયેલ માર્ગાનુસી પુરુષોનો દાખલો આપતા પરમ કૃપાળુ લખી જણાવે છે કે મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી એટલે કે પૂર્વ કર્મ પ્રમાણે વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્ર્ય અવસ્થા હજુ સુધી જગ વિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. વચનામૃત 231. પરમાત્મા પ્રત્યે કિંચિત માગ્યું નહોતું. ખરાબ ભક્તોને એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય, એમ પણ આ પત્રમાં સમજ આપી છે. વચનામૃત 292માં બોધ્યું કે જીવને પોતાની ઈચ્છાએ કરેલા દોષો તીવ્રપણે ભોગવવા પડે. માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તિ ન પડે તેમ કરવું. અને વ્યવહારમાં તો ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. તો આવે વખતે કરવું શું? રામ રાખે તેમ રહીએ. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. જોકે વિતરાગ દર્શન એવા કોઈ 1000 હાથવાળા જગત કરતાને માનતું નથી, પણ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત થશે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. સાસા ક્રિયા યા ફલવતી. કરેલા કર્મો, કરેલી ક્રિયા અફળ નથી. કોઈ પણ ક્રિયા વાંધણી નથી, ફળ આપે છે. જો ક્રિયા અફળ હોય તો આ વિશ્વ વ્યવસ્થા ટકે કઈ રીતે? મોક્ષમાળાના શિક્ષાપટ 101નું પહેલું વાક્ય છે. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય છે કે એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. વ્યવહારિક ઉપાધિ તો સાધકને કસોટી છે. પરીક્ષા આવી, જેને તૈયારી થઈ ગઈ છે તે તો પરીક્ષામાં બેસવા રાજી થાય, કેમ કે હાથમાં સફળતાનું પરિણામ જોઈએ છે. આવે વખતે તેઓનું વીર્ય વધુ ઉલ્લાસિત થાય અને તે સમયે વધુ કલ્યાણકારી સમજાય. વચનામૃત 913. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાળ. એક સરખા દિવસ સુખના કોઈ જાતા નથી, તેથી સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉરે આણવી. મૂળમાં તો વ્યવહારમાં જે બંધાઈ ગયું તે ગયું. હવે એક તણખલાના 2 કટકા કરવા આ બાપડું પ્રાણી સમર્થ નથી. પણ બહારમાં બધું બદલાવા મથે છે અને સંસાર ઊભો થાય છે. પણ નિપજે નરતી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાય અને રંગ કોઈ નજરે દિશે નહીં, ભવન પર છત્ર દાખે. પોતાનું ચાલે તો બધા શત્રુને મારી નાખે, મિત્રો રાખે, કોઈ ગરીબ દેખાય જ નહીં, અને બધાના ભવન ઉપર રાજપણાનું છત્ર હોય. પણ એવું થતું નથી, એટલે કે આપણા ચિંતવા અર્થ કંઈ નહીં સરે. ફક્ત ઉગરે એક ઉદ્વેગ ધારવો. ન જાણ્યું જાનકી નાથે એટલે કે રામે કે આગલી સવારે શું થવાનું છે. રાવણ સીતાનું હરણ કરી લઈ ગયો. બનનાર છે તે ફરનાર નથી, માટે સહનશીલતા સિવાય ઉદય કર્મમાં બીજો કોઈ ઉપાય નથી. બેસી નથી રહેવાનું, અનુદ્યમી ન થવું, સમ્યક ઉપાય કરવાની છૂટ છે, નિમિત્ત પુરુષાર્થ કરવાની છૂટ છે. ધારું ફળ આવે કે ધારું ફળ ન પણ આવે. કર્મણી એવી અધિકારસ્તે મા ફલેશુ કદાચન. ગીતાના બીજા અધ્યાયનો આ 47મો શ્લોક છે. શરીર સો પ્રારબ્ધ કો જો લોહા કોટે લોહાર, સુંદર ચિંતા મત કર તું કર બ્રહ્મ વિચાર. વચનામૃત 213માં ગોપાલદેવે બોધ્યું કે આ લોક ત્રિવિધ તાપથી આપણો વ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા छिપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ,
મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈએ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષનું શરણ અને આશ્રય લેવાની વાત છે. સંસાર કેવળ અશાતામય છે. તનુધારી કોઈ ન સુખિયા, જે દીઠા તે દુખિયા રે. કૃપાળુદેવ સૌભાગભાઈને સલાહ આપે છે કે જે કંઈ થાય તે થવા દેવું, ન ઉદાસીન ન અનુદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપી અહમપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું. પણ દીનપણું ન આવવા દેવું. શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કરે રહેવું. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવું નહીં, એમ પણ અહીં બોધ છે. અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કાર્યનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કરે રહેવું. તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામેનું ફળ છે. એટલે કે તો જ બાંધેલા કર્મો નિર્જરશે, અને જીવને પરમ ભક્તિ પામેનું ફળ મુક્તિ મળશે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેચતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. ઈશ્વર એટલે અહીં જગત કરતા નહીં, પૂર્વકર્મને યોગે પ્રાપ્ત ઘડાયું છે તે જે મુજબ થાય તે મુજબ. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે આ કહ્યું છે. સ્વયં કૃપાળુદેવ તો સ્વરૂપ સ્થિતિ બળવાન હોય ને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈ રહ્યા છે. આશ્રવમાંય સંવર હોત આસવા પરિસવા, બંધાવાની જગ્યાએ જ્ઞાની છૂટે છે, અને પૂર્વકર્મો થાય ભોગથી દૂર. આ જ્ઞાનીના ઉદય પ્રયોગની વાત છે. અને જગત કરતા છે તો તે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. વિચિત્ર કરવું એ જ એની લીલા. તે અધિક શું કહેવું. કર્મનો કયડો અલબેલો છે. જીવને કયું કર્મ, કયા કાળનું કર્મ ક્યારે ઉદયમાં આવે તે ખબર નથી. તેથી નવાઈ લાગે છે, અને તેમાં જ જીવ લેપાઈ જાય છે. પણ જેને ખરા અંતઃકરણપૂર્વક છૂટવાની તાલાવેલી જાગી છે તે છૂટવાનો જ છે. કેમ કે દીનબંધુની દ્રષ્ટિ એવી જ છે કે છૂટવાના કામીને બાંધવો નહીં, અને બંધાવાના કામીને છોડવો નહીં. વ્યવહાર ચિંતાના નિમિત્તો વખતે પણ સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવો જ્ઞાનીનો બોધ છે. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ પોતાનો આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું આ જ લક્ષણ છે. વચનામૃત 529માં કૃપાળુદેવે બોધ્યું કે ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે. એક દેખીએ જાનીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ, યહ સિદ્ધિ નહીં ઓર. સમેસા નાટક જીવ દ્વાર, અને દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધેય. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી, એ વગેરે પ્રકારથી રહેલું દેહ અભિમાન તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યા છે તેનું મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. પણ જીવને એમ લાગે કે મને બહુ જ કઠણાઈ રહ્યા કરે છે. કૃપાળુદેવ બોધે છે વચનામૃત 223માં કે પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. કહે છે કઠણાઈ તો ઘટારત જ હતી અને હોવી જ જોઈએ. એ કઠણાઈ માયાની છે, અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હોવો. આવી વાતો કહેવાનો આશય એ છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ ભક્તને સરખા જ છે. અને વળી કઠણાઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળ વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ નથી. એટલે કે કર્મ નિર્જરાનો માર્ગ નથી. ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવો તે જ મોટામાં મોટો પુરુષાર્થ છે. પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ, એમ સૌભાગભાઈને કૃપાળુદેવ પ્રશ્ન પૂછ્યો છે. આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ?
અને જો કરી શકીએ છીએ તો પછી વિશ્વાસ ઈશ્વર પર રાખ્યો, કર્મના સિદ્ધાંતમાં રાખ્યો, તેનું ફળ શું? બાંધેલા કર્મો ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. બાંધ્યા બિન ભોગતે નહીં, બિન ભોગતા ન છૂટાય, આપી કરતા ભોગતા આપી દૂર કરાય. એમ પણ ગોપાલદેવે પૂછ્યું કે જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્પૃહ પુરુષો લક્ષ્ય કરતા હશે કે કેમ? ભક્તિ પૂર્ણતા પામવાનો યોગ ત્યારે જ થાય કે એક તૃણ માત્ર પણ હરિપ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું. વ્યવહારિક ચિંતાથી અકળામણ આવતા અને સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ સૌભાગભાઈએ લખ્યું તે ગોપાલદેવ કહે છે યોગ્ય છે. પણ સૌભાગભાઈને સલાહ આપે છે કે વ્યવહારિક ચિંતાની અકળામણ તે યોગ્ય નથી, એમ નિશંક સમજવું, જે થાય તે જોવું, અકળામણપણું રાખવું નહીં. આગળ લખે છે કે અમે તો એ માર્ગથી તર્યા છીએ, સંભાવપૂર્વક પૂર્વના જૂના કર્મો ભોગવી ખપાવ્યા, નવા ન બાંધે તો જીવ છૂટે. તો શરીરનું શું? પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, કીડીને કણ, હાથીને મણ. સૌભાગભાઈને લખે છે તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપરીત પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. પોતાના અંતર અનુભવની વાત લખે છે કે પૂર્વે નિબંધન જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જેવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. સૌભાગભાઈને પણ સલાહ આપે છે તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરો. એમ કરવું અથવા એમ થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. ઉદય કર્મમાં ધીરજ ધરવા બોજ છે અને કહે છે ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું છે તે થશે, તેમાં સમપણું રાખશો તો પણ જે થવાય ગયું તે થશે. માટે નિશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. અહીં ઈશ્વર કે હરિને ગમ્યું કે રામને ગમ્યું એ કારમાં ઉદય અંગેની વાત છે, રૂપકથી જણાવી છે. ભક્તિ પ્રધાન જીવ ભગવાનને કરતા માને અને સંભાવથી દુઃખ વેદે તો એ રૂપકથી કહેલ બોધ પણ આર્તધ્યાન અટકાવવાનું બળવાન નિમિત્ત કારણ છે. અને વળી જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, એટલે કે સારું કે ખરાબ નહીં, યોગ્ય જ એ એમ બનવાનું જ હતું. જીવને અત્યારે ઉદય કર્મમાં હવે પસંદગી નથી, ગઈ ગુજરી ભૂલી ગઈ જ છૂટકો છે. ચિંતામાં સંભાવ રાખો તે તો આત્મચિંતન કહ્યું છે. પુરુષાર્થ પોતાના હાથમાં છે અને તેથી ભાવિ પોતાના હાથમાં છે. મહાભારતમાં કર્ણ કહે છે સૂતો વા સુતપુત્રો વા યો વા કો વા ભવામ્યહમ દેવાયતમ કુલે જન્મ મદાયતમ તું પૌરુષમ તું પૌરુષમ તું પૌરુષમ. ક્યાં જન્મવું એ મારા હાથમાં નહોતું, પ્રારબ્ધ ભૂતકાળમાં ઘડાયું, હવે ભાવિ મારા હાથમાં છે. આત્મસિદ્ધિની 130મી ગાથામાં બોધ્યું તેમ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, અને આ જ મોક્ષ માર્ગ છે, આ જ મોક્ષ આપે એવો માર્ગ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.